हेलो फ्रेंड्स, आज हूँ तमारी साथे शेर करवानो छूं एकदम नवा फराળી नास्तानी रेसिपी। तो एकादशी व्रत उपवासना दिवसे जो तमे एकना एक फराળી नास्ता खाईने कंटाळ्या होय तो आ नवो फराળી नास्तो कोई ચોક્કસથી ट्राय करवा जेवो छे। आ नास्तो एटलो स्वादिष्ट बने छे कि तमे उपवास नहीं कर्यो होय तो पण तमने बनावीने खावानुं मन थशे। आ नास्तानी साथे हूँ फराળી चटनीनी रेसिपी पण शेर करवानो छूं। तो रेसिपीनुं कोई स्टेप छूटी ना जाए तेना माटे विडियोने कट कर्या वगर अंत सुधी अवश्य जोजो। रेसिपी सारी लागे तो लाइक आपी तमारा फेमिली फ्रेंड साथे ચોક્કસ शेर करजो। तो चलो फराળી चटनी साथे फराળી नवो नास्तो बनावવાનું શરૂ કરીએ। नवो फराળી नास्तो बनाववा माटे रेसिपीनी शुरुआत सौथी पहला आपणे मोरैया अने साबुदाणाने पलाळवाथी करीशुं। तो तेना माटे मैं अत्यारे 1 कप भरीने मोरैयो लीधो छे, जेने मोरैयो, सामो, समकराई, समाके चावल, मूर्धन तरीके ओळखवामां आवे छे। तमारे त्यां तमे आने कया नामथी ओळखो छो ए कमेंट सेक्शन में जरूरथी कमेंट करजो। साथ आपणे 1/4 कप जेटला साबुदाणा लईशुं। अहींया तमारे 1 वाडकीनी सामे 1/4 वाडकी जेटला साबुदाणा लेवाना। हवे आपणे अहींया बंने वस्तुने सरखी रीते धोई लईशुं, कारण के साबुदाणा अने मोरैया बंनेमां अशुद्धिओ रहेली होय छे, जे आ रीते धोवाथी दूर थई जशे। तो 3 થી 4 वखत आपणे आ रीते साबुदाणा अने मोरैयाने धोई लेवाना अने तेनुं पाणी नितारी लेवानुं। हवे पाणी नितारी लीधा बाद आपणे तेमां जरूर मुजब पाणी उमेरी दईशुं। तो साबुदाणा अने मोरैयाथी 2 इंच उपर आपणे पाणी राखवानुं छे अने आ रीते पाणी उमेर्या बाद आ मिक्सिंग बाउलने आपणे લીડથી ઢાંકી દઈશું અને 4 કલાક માટે આ બંને વસ્તુને પલળવા દઈશું। હવે 4 કલાક જેટલો સમય થઈ ગયો છે। લીડ હટાવીને જોઈએ તો તમે જોઈ શકો છો સાબુદાણા અને મોરૈયો આ રીતે પલળીને ફૂલી ગયા છે। તો તમે જોઈ શકો છો દાણો દબાવતા એકદમ સહેલાઈથી તે તૂટી જાય છે, મીન્સ કે સાબુદાણા પરફેક્ટ પલળી ગયા છે। હવે સાબુદાણા અને મોરૈયાનું બધું પાણી નિતારી લેવાનું છે અને આ રીતે એક મિક્સર જારમાં તેને લઈ લઈશું। સાથે આપણે 100 ગ્રામ જેટલી સમારેલી દૂધી ઉમેરીશું। तो अत्यारे मैं 100 ग्राम जेटला दूधीना टुकड़ाने छोली आ रीते नाना टुकड़ामां समारीने लीधो छे। तेनी साथे आपणे 5 થી 6 समारेला तीखा लीला मरचा उमेरीशुं। तो तमने जेटલું तीखું पसंद होय ए प्रमाणे तमे मरचा लई शको छो। हवे आपणे 1 इंच आदुनो टुकड़ो उमेरीशुं અને साथे आपणे 2 टेबलस्पून जेटલું मीडियम खाटું दહીં उमेरीशुं અને હવે આપણે તેમાં જરૂર મુજબ અથવા 1/4 કપ જેટલું પાણી ઉમેરીશું। પાણી ઉમેર્યા બાદ આપણે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી દઈશું અને આ મિશ્રણને હળવા ટુકડાનું જે બેટર હોય એ રીતે દરદરું ક્રશ કરી લઈશું। હવે તમે જોઈ શકો છો અત્યારે મેં બેટરને આ રીતે ક્રશ કરેલું છે। તમે જોઈ શકો છો કે એકદમ હળવા ટુકડાનું જે બેટર હોય એ રીતનું દરદરું આપણે આને ક્રશ કર્યું છે। તો તૈયાર થયેલા આ બેટરને આપણે એક મોટા મિક્સિંગ બાઉલમાં ટ્રાન્સફર કરીશું। તો અત્યારે મારું આ મિક્સર જાર નાનું પડતું હતું એટલે મેં 2 વખત બેટરને ક્રશ કરી મોટા મિક્સિંગ બાઉલમાં ટ્રાન્સફર કર્યું છે। હવે આપણે તેની અંદર આગળ ઉમેરવાનું છે સિંધા નમક, એટલે કે સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું ઉમેરીશું અને સાથે આપણે 2 ટેબલસ્પૂન જેટલા સમારેલા લીલા ધાણા લઈશું। હવે બંને સામગ્રીને આપણે બેટરમાં સરખી રીતે મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો બધું મિક્સ થઈને ફરાળી નાસ્તા માટેનું બેટર તૈયાર થઈ ગયું છે। હવે આપણે જેટલા બેચીસમાં આપણે નાસ્તો તૈયાર કરવાનો હોય એટલા બેચીસમાં બેટર અલગ લઈ લઈશું અને તેમાં આગળની પ્રોસેસ કરીશું। તો અત્યારે એક બાઉલમાં હું થોડું બેટર લઈ લઉં છું અને તેમાં 1 ટીસ્પૂન જેટલો ઇનો ફ્રૂટ સોલ્ટ એડ કરું છું અને તેને આ રીતે બેટરમાં સરખો મિક્સ કરી લઉં છું। તો હવે તમે જોઈ શકો છો નાસ્તો બનાવવા માટેનું આપણું બેટર એકદમ તૈયાર થઈ ગયું છે। હવે નાસ્તો બનાવવા માટે આપણે નાની સાઇઝના નોનસ્ટિક પેનની અંદર 1 ટેબલસ્પૂન જેટલું સિંગ તેલ ગરમ કરવા માટે રાખીશું। તેલ ગરમ થાય એટલે આપણે તેમાં 1 ટીસ્પૂન જેટલા સફેદ તલ ઉમેરીશું। જો તમે ઉપવાસમાં તલ ના ખાતા તો તમે તલ સ્કીપ કરી શકો છો। હવે આપણે તલને સરખા ફૂટવા દઈશું। તલ આ રીતે ફૂટી જાય એટલે આપણે જે બેટર બનાવ્યું તો તેમાંથી 3 ચમચા જેટલું બેટર આપણે પેનમાં ઉમેરીશું અને ત્યારબાદ તેને આ રીતે સ્પ્રેડ કરી એકદમ પતલો ચીલો તૈયાર કરી લઈશું। આ રીતે સ્પ્રેડ કર્યા બાદ આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે અને આ પેનને લીડથી ઢાંકી દેવાનું છે અને ગેસને એકદમ સ્લો ફ્લેમ પર 2 થી 3 મિનિટ માટે એક તરફથી કૂક કરી લઈશું। હવે 2 થી 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે, લીડ હટાવીને જોઈએ તો તમે જોઈ શકો છો નાસ્તો ઉપરથી એકદમ ડ્રાય થઈ ગયો છે। તો હવે આપણે નાસ્તાની સાઈડ ચેન્જ કરી લઈશું। તો તબેથાની મદદથી આ રીતે તેને ઉથલાવી દેવાનો છે। તો તમે જોઈ શકો છો નીચેની તરફથી એકદમ સરસ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે। હવે નાસ્તાને બીજી તરફથી કૂક કરવા માટે તેની ફરતે થોડું તેલ એડ કરીશું અને હવે ફરીથી ગેસની સ્લો ફ્લેમ પર આ પેનને લીડથી ઢાંકી દઈશું અને 2 થી 3 મિનિટ માટે બીજી તરફ પર તેને કૂક કરી લઈશું। હવે 2 થી 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। આપણે લીડ હટાવીને નાસ્તાને ચેક કરીશું। લીડ હટાવ્યા બાદ આપણે નાસ્તાને ઉથલાવીને બીજી તરફ કૂક થયો છે કે નહીં ચેક કરવાનું છે। તો તમે જોઈ શકો છો બીજી તરફથી આપણો નાસ્તો સરસ કૂક થઈ ગયો છે અને ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી થઈ ગયો છે। હવે તૈયાર થયેલા આ નાસ્તાને આપણે પ્લેટમાં લઈ લઈશું। તો આ જ પ્રોસેસથી આપણે બાકીના બધા નાસ્તાને તૈયાર કરવાનો છે।
આ નાસ્તા સાથે સર્વ કરવા માટે આપણે એક ફરાળી ચટણી બનાવવાની છે, તો ચલો તેની પ્રોસેસ જોઈએ. તો તેના માટે આપણે એક મિક્સર જારની અંદર 100 ગ્રામ જેટલું સમારેલું લીલું નાળિયેર ઉમેરીશું, જેનો મેં બ્રાઉન સ્કીન હટાવી આ રીતે મોટા ટુકડામાં સમારીને લીધું છે. અને હવે આપણે તેમાં 4 તીખા સમારેલા લીલા મરચાં ઉમેરીશું, સાથે 1 ઇંચ આદુનો ટુકડો લઈશું અને 2 ટેબલસ્પૂન જેટલા શેકેલા મગફળીના બી લઈશું, જેને મેં ફતરા અલગ કરીને લીધા છે. સાથે 1 ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું અને ખાંડ ઉમેર્યા બાદ આપણે તેમાં સ્વાદ પ્રમાણે સેંધા નમક ઉમેરીશું અને સાથે આપણે 2 ટેબલસ્પૂન જેટલું મીડિયમ ખાટું દહીં ઉમેરીશું. તો દહીં ઉમેરવાથી આ ચટણી ખૂબ જ સરસ લાગે છે. હવે તેમાં 1/4 કપ અથવા જરૂર મુજબ પાણી ઉમેરી આ બધી સામગ્રીને એકદમ સ્મૂથ ક્રશ કરી લઈશું. તો તમે જોઈ શકો છો બધી સામગ્રીને સ્મૂથ ક્રશ કરી આ રીતે ચટણી તૈયાર કરી છે. તૈયાર થયેલી ચટણીને આપણે બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. હવે આ ચટણીને વધુ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બનાવવા માટે તેમાં એક વઘાર ઉમેરવાનો છે, તો ચલો તેની પ્રોસેસ જોઈએ. તેના માટે એક તડકા પેનની અંદર 1 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે રાખીશું. તેલ ગરમ થાય એટલે આપણે તેમાં 1 ટીસ્પૂન જીરું ઉમેરીશું અને જીરુંને ફૂટવા દઈશું. જીરું ફૂટી જાય ત્યારબાદ આપણે તેમાં 1 ટીસ્પૂન સફેદ તલ ઉમેરીશું અને હવે આપણે તેમાં સૂકા લાલ મરચાં ઉમેરીશું અને તેની સાથે આપણે 1 ડાળખી જેટલા મીઠી લીમડીના પાન ઉમેરીશું. હવે બધા વઘારને સરખો સાંતળી લઈએ અને તૈયાર થયેલા આ વઘારને આપણે ચટણીમાં ઉમેરી દઈશું. હવે વઘારને ચટણીમાં ઉમેર્યા બાદ સરખો તેને આપણે ચટણીમાં મિક્સ કરી લેવાનો છે. તો સ્પૂનની મદદથી વઘારને ચટણીમાં મિક્સ કરી લઈએ. તો કોઈ પણ ફરાળી રેસીપી સાથે સર્વ કરી શકાય તેવી ફરાળી ચટણી તૈયાર છે. તો તૈયાર થયેલા આ ફરાળી નાસ્તાને આપણે ફરાળી બનાવેલી ગ્રીન ચટણી સાથે સર્વ કર્યો છે. આઈ હોપ કે તમને મારી આજની રેસીપી ખૂબ જ પસંદ આવી છે. જો રેસીપી પસંદ આવી તો પ્લીઝ આ રેસીપીને એક લાઇક આપી કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો નહીં ભૂલતા કે તમને આજની રેસીપી કેવી લાગી. ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવતા બેલ આઇકનમાં ઓલ પ્રેસ કરવાનું નહીં ભૂલતા. ફરી મળીએ આવી એક નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે. Thanks for watching this video.